ત્રીજો પ્રશ્ન, દેવી ભાગવતમાં કે આ કથા કોને કોને સાંભળી હતી? તો એક કથા ઋષિ મુનિઓ છે, સુતનામના પુરાણી પાસે સાંભળી રહ્યા છે. બીજી કથા અગસ્ત્ય મુનિ ભગવાન સ્કંદની પાસે સાંભળી રહ્યા છે. અને લોમસજીએ દુદમને એમ કહ્યું કે તમે દેવી ભાગવત બેસાડો, તમારે અહીંયા બાળકનો જન્મ થશે. એટલે મહારાજ લોમસજીએ રાજમાં આવી અને લોમસજીનો આદર કરી, સત્કાર કરી અને મહારાજે પોતે દેવી ભાગવત કથા બેસાડી છે. અને લોમસજીએ દેવી ભાગવત સંભળાવવાની તૈયારી કરી. ત્રીજો બે દેવી ભાગવત છે, લોમસજી સમજાવે છે. મહારાજ દુદમ અને પોતાના મહારાણી સાહેબ પોતે દેવી ભાગવત ને સાંભળી રહ્યા છે. અને ઋષિમુનિએ પ્રશ્ન કર્યો સુતનામના પુરાણીને કે મહારાજ શક્તિ એટલે શું, માં એટલે શું, જગદંબા એટલે શું? ત્યારે મહામુનિ બતાવે છે, કહે છે કે જગતમાં બ્રહ્મા જે છે એ આ જગતના સૃષ્ટા છે. સૃષ્ટા એટલે કે જેને સૃષ્ટિ રચવાની આજ્ઞા મળી છે. બ્રહ્માજીને સૃષ્ટિ રચવાની આજ્ઞા મળી. બ્રહ્માજીને આજ્ઞા મળી એટલે બ્રહ્માજી સૃષ્ટિને રચે છે. તો ઋષિ મુનિએ પ્રશ્ન કર્યો કે બ્રહ્માજી તો નાભીને વિષ્ણુ ભગવાનની નાભીમાંથી પ્રગટ થયા છે, તો બ્રહ્માજીથી આગળ નારાયણ છે, તો નારાયણ છે આ જગતના બ્રહ્માંડના ઉત્પત્તિનું લય, સ્થિતિ, પ્રલય કરનારા છે કે ના? ભગવાન તો શેષ નારાયણ ઉપર સુતા છે અને એની નાભીમાંથી પોતે પ્રગટ થયા છે. તો સંસારમાં નારાયણની ઉપર જો કોઈ હોય તો સંસાર છે એ સાગર છે, એ જ પૂર્ણ છે. સાગરથી આગળ કઈ નથી. ઋષિ મુનિએ પ્રશ્ન કર્યો છે. ત્યારે સુતનામના પુરાણી કહે છે કે સંસાર સાગરની પરે કોઈ છે કે કોણ છે? કે સાગર રસ રૂપી છે. રસ સાગર છે, રસ રૂપી છે. રસ છે એ પાત્ર વિના ક્યારેય રહે નહીં. કોઈ પણ રસો હોય એ રસને તમારે રાખવો હોય તો પાત્ર જોઈએ છે. આજે પણ આપણે એમ કહી કે ભાઈ મારે આ રસ છે, કોઈ પણ રસ લઈ લો, કેરીનો રસ છે તમારે લઈ જવો તો તમે શેમાં લઈ જશો? પાત્ર હશે તો રસ. ચીકુનું જ્યુસ તમારે લઈ જવું તો તમારે પાત્ર હશે તો તમે લઈ જઈ શકશો. એક ખાલી ગંગાજળ, બીજે ક્યાંય નથી જવું, ગંગાજળ એક રસ જ છે. એને પણ તમારે ઘર સુધી લઈ જવું હશે તો તમે હાથમાં નહીં લઈ શકો, તમારે પાત્ર જોશે. અને પાત્ર હશે તો જ તમે તમારા ઘર સુધી એને લઈ જઈ શકશો. અને પાત્રમાં રાખશો તો જ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ રહેશે. તો મહામુનિ ઋષિમુનિએ પ્રશ્ન કર્યો કે રસ સાગર છે, રસ રૂપી છે, તો એની આધાર કોનો છે? અને તેથી સુતનામના પુરાણીના મુખમાંથી શબ્દ નીકળ્યા છે અને એને શબ્દ એ નીકળ્યા છે કે સાગર, નારાયણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધાને જો આધાર હોય તો જગદંબા, જગદંબા જગતનો આધાર બ્રહ્માંડ ભાનુદ્દરી માં છે. સર્વદેવી મહાવિદ્યે સૃષ્ટિ સ્થિત કારણી નમ કમલ પત્રાક્ષી સર્વ આધારે નમોસ્તુતે. દેવી ભાગવતમાં 23મું પેજ, ગોરખપુરનું 23મું પેજ અને પેજ નંબર ઉપર લખ્યું છે કે જગતનો આધાર જો કોઈ હોય તો જગદંબા માં ભગવતી છે, માં છે, માં શક્તિ છે. માંથી શરૂઆત છે, માંથી જ વિરામ છે. માં જ સર્વ રચના કરે છે, માં જ સર્વને વિલીન કરે છે. દેવી ભાગવતમાં કહે છે કે સંસારમાં રસ રૂપ છે, રસ ક્યારેય પાત્ર વગર રહે નહીં. અને આ બધા રસોને રાખવા માટે જો પાત્ર હોય તો જગદંબા છે. બધાને રાખનારી હોય પાત્રમાં તો માં જ છે અને એ શક્તિ જ છે. એ જ બધાને પોતાના પાત્રની અંદર રાખી શકે છે. એ જ બધાને ઉત્પન્ન કરે છે, એ જ બધાને લય કરે છે, એ જ બધાને પ્રલય કરે છે, એ જ બધાની સ્થિતિ કરે છે, એ જ સંહાર કરે છે. દેવ ભાગવતીનું વર્ણન બતાવે. પૃથ્વી રૂપે દયા રૂપે તેજો રૂપે તું પ્રાણ રૂપે મહારૂપે
ધર્મ મૂર્તે તું હિ તું. હે માં, દયા રૂપે તું છું, પૃથ્વી રૂપે તું છું, શાંતિ રૂપે તું છું, લક્ષ્મી રૂપે તું છું, ક્રાંતિ રૂપે તું છું. એમાં તારા જ અનેક સ્વરૂપો છે, તને જ અમે વંદન કરીએ છીએ. સુતરામના પુરાણીનો પ્રશ્ન નો જવાબ આપ્યો છે. ઋષિ મુનિઓને કહે છે કે આજ જગદંબા છે, આજ ભગવતી છે, આજ માં છે. કે કઈ રીતે? કે મહારાજ એનાથી જ શરૂઆત છે ને એનાથી જ વિરામ છે. દેવ ભાગવત ની અંદર કહે છે કે આ રીતે મહારાજે કહ્યું કે જે માં છે એનાથી શરૂઆત થતી હોય છે. આજે ઘણા આપણને કલિકાલ છે, મેં તમને કાલે પણ કીધું હતું કે હાથમાં તારા દેખાડે એવા મળશે. ધર્મ એક જ હોય, ધર્મ ક્યારેય બીજો હોય નહીં. ધર્મ હંમેશા એક જ હોય, ધર્મ ક્યારેય બીજો ન હોય. અને એ સનાતન ધર્મની ધરોહર છે. ધર્મમાંથી વાડાઓ અનેક થઈ શકે છે, પણ ધર્મ ક્યારેય બીજો થઈ શકે નહીં. આજે આપણે એમ કહીએ કે ભાઈ 100 વર્ષ પહેલાનો ધર્મ થી ખોટી વાત છે, એને વાડા કહેવાય. 400 વર્ષ પહેલા એમાંથી બહાર પડેલો જે છે સંપ્રદાય કહેવાય છે. 500 વર્ષ પહેલાથી કહેવાય છે. પણ આદિ પરંપરા જુઓ, જગતગુરુ શંકરાચાર્ય થી આગળ પણ જુઓ તો એ ધર્મ એટલે સનાતન ધર્મની ધરોહર. એમાં ક્યારેય બીજો ધર્મ હોય નહીં. અને એ જ સનાતન ધર્મની ધરોહર છે. એ જ માં છે, એ જ શક્તિ છે, એ જ ભગવતી છે. કોઈ આપણને એમ કે સનાતન ધર્મ એટલે શું, તો એની વ્યાખ્યા છે કે એક માટીનો ઘડો હોય અને માટીનો ઘડો લાવીને તમને એમ કે આને તોડી નાખો, તો તમે તોડી નાખો. તોડી નાખો એટલે ઝીણા ઝીણા કટકા થઈ ગયા. કટકા થઈ ગયા, હાવ ભૂકો થઈ ગયો માટલીનો પાત્રનો. પછી તમને એમ કે આને ચાળી નાખો. તમે ચાળી નાખ્યો. ચાળી નાખ્યું એટલે એની ધૂળ બની ગઈ, રજ બની ગઈ. અને રજ બની ગઈ અને પછી તમને એમ કે હવે આને પાણી નાખો. અને પાણી નાખો એટલે એને પિંડો બને. પિંડો બનીને ચાકડા ઉપર મૂકો એટલે એક પિંડો બની ગયો. અને ચાકડા ઉપર એને ફેરવો અને પછી પાછો એને ઘાટ આપો એટલે પાત્રય બને ને કુરડી બને ને કોઈ પણ બને. એમ સનાતન ધર્મ છે એ ઘડોય બને છે અને એને તોડી નાખો એટલે એ માટી બને છે. અને પાછો શરૂઆત થાય છે. એ ક્યારેય પાછો બીજો હોતો નથી. માટીમાંથી ઘડો બને, ઘડામાંથી રામૈયું બને, રામૈયામાંથી પાત્ર બને. એને તોડો એટલે પાછી માટી થઈ જાય, પાછું એને સેવો એટલે પાછું પાત્ર બને. એટલે સનાતન ધર્મને ક્યારેય કોઈ બીજી વ્યાખ્યા કરવાની જરૂર છે નહીં. એ રજની ઉપમા આપવામાં આવી છે. કોઈ સંતે એને રજની ઉપમા આપી છે. એટલે કીધું છે કે આજે પણ કોઈ પણ આપણને એમ કે અહીંયા આમ છે કે અહીંયા આમ છે, કોઈ ઉપર ભરોસો ન કરવો. પણ મારી ઉપર એ ભરોસો ન કરવો, પણ મારી વ્યાસપીઠ ને દેવી ભાગવત ઉપર ભરોસો કરવો કે આમાં લખ્યું એ સત્ય છે ને છે. એટલું યાદ રાખવું. કોઈ પણ એમ કે તમે આ કામ કરવા જાઓ, આમાં ભળી જાઓ, તો પેલા કહી દો મને દેવી ભાગવત વાંચી લેવા દો, આ શું કહેવા માંગે છે, તો જ હું એમાં ભળવા માટે તૈયાર છું. કારણ કે આજે કલિકાલ છે. કલિકાળની અંદર માણસોને એક જ પ્રશ્ન છે કે ગમે એમ કરી અને મારામાં જોડી દો. પણ જો દેવી ભાગવતમાં 23મા પેજમાં એવું લખ્યું હોય કે જગત આખાનો આધાર બ્રહ્મા વિષ્ણુ મહેશનો પણ જો આધાર હોય, એ પણ જગદંબા હોય, તો આથી કોઈ વાયા મીડિયા કરીને આપણને લઈ જાય એની કરતા પોતે સ્વયં જ ન જાય કે મા પાસે જઈને કહે હું તારી પાસે આવ્યો છું. આ મા તત્વ છે, આ જગદંબા છે, આ ભગવતી છે. એટલે જીવનમાં એટલું યાદ રાખજો કે કલિકાળ છે, વાડા અનેક છે, અને વાડામાં કોઈ આપણને ઘેટા થઈને પુરાવી દે એની કરતા દેવી ભાગવતને ખોલી લેવું. કોઈ એમ કે લાલ ચાંદલા વાળા ઘેટા મારા, પીળા ચાંદલા વાળા ઘેટા મારા, આડા ચાંદલા વાળા ઘેટા મારા, ઊભા ચાંદલા વાળા ઘેટા મારા, ઘેટા થવું એની કરતા એકવાર દેવી ભાગવતને વાંચી અને પછી સત્ય હોય ત્યાં જોડાવો. કોઈનામાં ક્યારેય જોડાવાનો પ્રયત્ન કરવો
નહીં. કારણ કે આજે માણસને તમારી પાસેથી લેવાની જ વૃત્તિ છે, તમારું જે થવું હોય થાય. પણ તમે એમને આપો એટલે બસ એને આનંદ છે. પણ સત્ય ન દેખાય તો ક્યારેય ક્યાંય એકદમ ઉતાવળ કરવી નહીં. પેલા સત્યને સમજવું, અને સત્ય ન સમજાય તો દેવી ભાગવતને ખોલી લેવું ને ખોલી લેવું. એ તમને ક્યારેય ભટકવા દેશે નહીં.